હાલમાં ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે ત્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે। તેમણે કહ્યું છે કે ભાજપના કારણે ગામડામાં સરપંચોની સીટો ખાલી છે। નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી। આવો સાંભળીએ ગોપાલ ઇટાલિયાએ વધુમાં શું કહ્યું। સરપંચની ચૂંટણી લડવાના ઉમેદવાર નહીં મળવાના કારણે 4 સીટો ખાલી 2 જિલ્લામાં ખાલી છે। આખા ગુજરાતનો આંકડો તો હજુ મને આપ્યો નથી। આ સિવાય જૂનાગઢ જિલ્લાના જૂનાગઢ તાલુકામાં 21 વોર્ડ સભ્યો ખાલી છે, માંગરોળમાં 5 ખાલી છે, વિસાવદરમાં 21 વોર્ડ સભ્યો ખાલી છે, ભેસાણમાં 12 વોર્ડ સભ્યો ખાલી છે અને એવી રીતે આખા જૂનાગઢ જિલ્લામાં 95 જેટલા ગ્રામ પંચાયતના સભ્યોની સીટો એટલા માટે ખાલી છે કે ઉમેદવાર નથી મળતા। ભાવનગર જિલ્લાની અંદર 212 જેટલા વોર્ડ સભ્યોની જગ્યા ખાલી છે એટલા માટે કે ઉમેદવાર નથી મળતા। દોસ્તો, ઉમેદવાર કેમ નથી મળતા? ઉમેદવાર નહીં મળવાનું કારણ એવું કે સૌરાષ્ટ્રના અનેક ગામડામાં બીજા જિલ્લાઓમાંથી ખેતી મજૂરી કરવા માટે આવતા આદિવાસી સમાજના વડીલો કે દલિત સમાજના વડીલો કે અન્ય સમાજના જે કાંઈ આગેવાનો ત્યાં ખેતી મજૂરી કરવા આવે, એનું નામ સ્થાનિક મતદાર યાદીમાં ખોટી રીતે ભાજપના માણસો ઘુસાડી દે। આદિવાસી સમાજના કોઈ એક વ્યક્તિનું નામ પણ ગામની મતદાર યાદીમાં આવે એટલે ગામમાં સભ્યની સીટ અનામત થઈ જાય, સરપંચની સીટ અનામત થઈ જાય। પણ કાઠિયાવાડમાં તો આદિવાસી વસ્તી હોય જ નહીં, એટલે હવે એ સીટ અનામત થઈ ગઈ, પણ ઉમેદવાર કેવી રીતે મળે? કેમ કે જે વ્યક્તિ ખેતી મજૂરી કરવા ગામડે આવ્યા હતા એ લોકો પોતાના વતનમાં પાછા જતા રહ્યા, જે લોકો સરકારી નોકરી કરવા સૌરાષ્ટ્રમાં આવ્યા હતા એ લોકો પોતાના વતનમાં પાછા જતા રહ્યા અને એના કારણે સીટ અનામત છે। પણ એવી કેટેગરીનો ઉમેદવાર અનેક ગામડાઓમાં આખા ગુજરાતમાં પરિસ્થિતિ છે। કેટલાક ગામમાં ઓબીસી ઉમેદવાર નથી મળતા, કેટલાક ગામમાં એસસી ઉમેદવાર નથી મળતા, કેટલાક ગામમાં એસટી ઉમેદવાર નથી મળતા, એટલા માટે કે એ ગામમાં એસસી એસટી ઓબીસીની કોઈ સંખ્યા હોતી જ નથી અને નહીં હોવાના કારણે એ ઉમેદવાર નથી મળતા। એટલે વારંવાર જાહેરનામું બહાર પાડે, વારંવાર ચૂંટણી બહાર પાડે, તેમ છતાંય સરપંચમાં અને સભ્યમાં ફોર્મ નથી ભરાતા। આ ઘટના એટલે બને છે કે ભાજપવાળાએ મતદાર યાદીમાં ઘાલમેલ કરી છે અને એમના પાપે ગામમાં અત્યારે સરપંચો નથી। અને મારે બહુ દુઃખ સાથે સરકારે આંકડો આપ્યો છે કે ભાવનગર જિલ્લામાં 212, જૂનાગઢ જિલ્લામાં 95, એમ મળીને 300 જેટલા સભ્યો અને સરપંચો ખાલી 2 જિલ્લામાં ચૂંટાયા વગરની જગ્યા ખાલી વર્ષોથી પડી છે। હવે સભ્ય ન હોય, સરપંચ ન હોય તો સરકારી જે ગ્રાન્ટ આવે એ ગ્રાન્ટને કેવી રીતે લોકોના વિકાસના કામમાં લેવી? મુખ્ય વ્યક્તિ જ હાજર નથી। તો આવા પ્રકારની દાદાગીરીને ખુલ્લી પાડવાનો પ્રયત્ન આજે મેં વિધાનસભાથી કર્યો। બીજો મારો 61 નંબરનો પ્રશ્ન છે કે બહુ મોટી જાહેરાતો થઈ રહી છે કે આયુષ્માન કાર્ડ આપી દીધું, મા કાર્ડ આપ્યું, પિતાજી કાર્ડ આપ્યું, ફૈબા કાર્ડ આપ્યું, અંકલજી આંટીજી કાર્ડ, બધા દરેક પ્રકારના કાર્ડ કાઢ્યા છે। પણ આ કાર્ડની વરવી વાસ્તવિકતા શું છે? આજે વિધાનસભામાં જવાબ આપ્યો કે માત્ર સુરત શહેર અને માત્ર રાજકોટ શહેર, આ 2 શહેરોમાં છેલ્લા 2 વર્ષમાં સરકારે 1712 કરોડ રૂપિયા પ્રાઇવેટ હોસ્પિટલોને ચૂકવી દીધા। તમે આ વિશે શું વિચારો છો? કમેન્ટ કરીને જણાવો। અત્યાર માટે બસ આટલું જ। સમાચારને લગતી વધુ અપડેટ્સ માટે અમારી વેબસાઇટ www.gujaratplus.in પર પણ માહિતી મેળવી શકો છો। ધન્યવાદ।